મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર લેન્ડ ગ્રેબિંગના આરોપ લાગ્યા છે. મહેમદાવાદના સણસોલી ગામે આવેલ બંસીવાલા ટ્રસ્ટની 22 વીઘા જમીન ધારાસભ્ય અર્જુનસિંહ તેમજ 8 ભરવાડો દ્વારા બાનમાં લીધી હોવાને લઈ બંસીવાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સ્થાનિક તંત્રની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા સમય મર્યાદામાં કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા મૌખિક સૂચન કરવામાં આવ્યું હતું, જેને લઈ હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા તપાસ કરી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવનાર છે. જોકે સમગ્ર મામલે ખુલાસો કરતા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તો આજે આપની સમક્ષ એટલી જ વાત કહું છું કે મહેમદાવાદમાં એક બંસીવાલે બાગ આશ્રમ છે. આ બંસીવાલે બાગ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ મારી પાસે આવ્યા એકાદ વર્ષ પહેલા અને આ જમીનમાં ગૌશાળા બનાવીએ મહેમદાવાદ વિધાનસભાની બધી જ ગાયો એની સેવા થાય એક જગ્યાએ, એ મારો પણ એક રસનો વિષય હતો. તો કુલ મળીને એકાદ વખત મારે જવાનું પણ થયું ત્યાં અને ટ્રસ્ટીઓ પ્રમુખભાઈ શર્મા, જયેશભાઈ પટેલ આ બધા વ્યસ્ત છું. મેં સહયોગનો વ્યસ્તા વચ્ચે મને સમાચાર મળ્યા. કુલ મળીને મેં તપાસ કરી. હાઈકોર્ટમાં જે અરજી કરી છે, જે ટ્રસ્ટીઓની અંદર કંઈક ભાંજગડના લીધે કંઈક નવા ટ્રસ્ટીઓ પણ આવ્યા છે, એ રાજકીય રીતે જોડાયેલા છે, એ પણ માહિતી મળી છે અને મારું નામ બદનામ કરવા માટે કુલ મળીને ભગવાનનું કામ, ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રિય ગાય એનું કામ થાય એની માટે બધું જ કરવા સ્વાભાવિક રીતે હિન્દુ સનાતનના કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ હિન્દુ તૈયાર હોય. જે માહિતી મળી છે મેં આપને પણ આપી છે. એવી રીતે હાઈકોર્ટે શું કહ્યું છે એમાં મારો કોઈ નામનો ઉલ્લેખ નથી અને જે અરજી કરી છે એમાં પણ કથિત રૂપે આ ધારાસભ્ય એટલે જે ટ્રસ્ટીઓએ પણ જે નવા કોઈ ટ્રસ્ટી જોડાણ થયું છે એમણે કહ્યું છે કે અમે ધારાસભ્યની મદદ લીધી આ જમીન છોડાવવા માટે અને કુલ મળીને ભરવાડ સમાજના લોકોએ અતિક્રમણ કર્યું છે. આ વાત મને મળી. હા, ભરવાડ સમાજને આપણે કહી અને જમીનનું અતિક્રમણ અમુક ભાગમાં દૂર થયું છે અને આ ટ્રસ્ટીઓ મળી અને આ ગૌશાળાનું કામ થાય અને એમાં હું મારી બનતી મદદ અને સજ્જન સમાજને પણ વિનંતી કરીશ એવી વાત કરી. આ વિષય સ્વયં સ્પષ્ટ છે. આપને પણ હું હાઈકોર્ટનો વિડીયો આપું છું, એનો હાઈકોર્ટનો જે હુકમ છે. આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલે આ પ્રશ્નનો પૂર્ણ વિરામ હાઈકોર્ટે આપી દીધો છે. છતાં પણ પહેલી મુરાદવાળા કોઈ લોકોએ નાના મોટું વોટ્સઅપ રમ્યા છે. તો આપના માધ્યમથી એક શુદ્ધ ભાવનાથી ગાય માતાની સેવા થાય એવા ભાવ સાથે મેં આ ટ્રસ્ટીઓને મદદની ખાતરી આપી હતી અને હજુ પણ આપું છું. તો આમાં સ્પષ્ટ છે કે હાઈકોર્ટનો જે વિડીયો છે, હાઈકોર્ટની જે દલીલો છે, એટલે આ તમામ નીકળી ગઈ છે અને છેલ્લા 3 દિવસથી મારી પાસે સજ્જન સમાજ જવાબ માંગતો હતો, પણ આ સજ્જન સમાજને ખબર છે કે અમારા ધારાસભ્ય કોણ છે, કેવા છે. અને ફરી એકવાર આપના માધ્યમથી આ વિષયોનો અહીંયા અંત આવ્યો છે અને આપને જે મેં માહિતી આપી છે એનો અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે.